નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો હળવદ ક્રાંતિ ન્યૂઝ. સંજય નંદેસરિયા સાથે વાત કરવી છે મિત્રો ધાંગધ્રા તાલુકાના કોંઢ ગામની, જે ગામની અંદર પાણીના વધુ વરસાદના કારણે જે આજુબાજુના નવા અવનવા ઓંકડા આવેલા છે, નદીઓ આવેલી છે, તો પણ છતાં મેરાભાઈ વિટલાપરા કરીને વૃદ્ધ 65 વર્ષની ઉંમરના કાકા અને બીજા મિત્ર સાથે 6 વાગ્યાના અરસામાં 27 તારીખની સાંજે ગામ બાજુ આવતા હતા અને ગામની અંદર પોતાને ઘર વખરીને હટાણું લેવા માટે આવતા હતા અને અચાનક જ પાણીની વહેણમાં તણાયા હતા. જ્યારે એક ભાઈનો આબાદ બચાવ થયો હતો અને ત્યારે મિત્રો ખાસ કરીને મેરાભાઈ દાનાભાઈ વિટલાપરા ઉંમર વર્ષ 65, જેમની વાત કરવા માટે તો તણાતા હતા અને એ સમયે ગામ લોકોને જાણ થતાં કાકા દૂર દૂર નીકળી ગયા અને છતાં 28 તારીખે એમનો મૃતદેહ હાલતમાં જે લાશ મળી હતી, જેને પીએમ માટે ખસેડવામાં આવી હતી અને જેની તરવૈયાની ટીમ કહેવામાં આવે તો જાણ કરવામાં આવી, તરવૈયા ટીમ આવી હતી અને સાથે ગ્રામ લોકોએ પણ મહા મહેનતે કાકાને બહાર કાઢવામાં આવ્યા છે. ભગવાન એમના આત્માને શાંતિ આપે. પણ વધુ માહિતી માટે એ કહેવું છે મારે કે ચાલુ વરસાદ હોય, ચાલુ પાણી હોય ત્યારે નદી કે ઓંકળામાં અવર જવર કરવી નહીં. થેન્ક યુ, આભાર મિત્રો.